બજેટથી આશામાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને આજે મારી સાથે જોડાઈ રહ્યા છે ASK હેજ સોલ્યુશન્સના વૈભવ સંઘવી. વૈભવભાઈ, ઘણું સ્વાગત છે આપનું. બજેટ તો હવે આવી જ રહ્યું છે, એક ઇવેન્ટ છે જ આપણે ડોમેસ્ટિકલી, પણ ધ મેજર ઇવેન્ટ આપણે રાષ્ટ્રપતિ પદ યુએસનો પણ એક હવે ફિનિશ થતાં જોઈ રહ્યા છે. 47th પ્રેસિડેન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા, પણ પહેલે જ દિવસે થોડી સિક્સર્સ પણ મારી છે. હવે જોવાનું રહ્યું કે કઈ રીતના આગળ એમાં કામકાજ થાય છે. પણ જે પણ ટેરિફની છે ઘોષણા, ઓફકોર્સ હજી ઇન્ડિયા ચાઇના માટે કંઈ કહ્યું નથી. ટિકટોક માટેની ઓફકોર્સ ચાઇના માટેનું એમનું ઓપન રાખ્યું છે કે જો એ નથી કરતા તો કદાચ ત્યાં ટેરિફ્સ વધી શકે છે. ઓઇલ સ્પેસ પર ઓફકોર્સ એમને કહ્યું છે કે ઇટ વુડ બી ફૂલ, એ લોકો ફૂલ પ્રોડક્શન કરશે. પણ આ બધા જે પરિબળો છે કઈ રીતના અત્યારના ઇન્ડિયન માર્કેટ્સને અફેક્ટ કરી શકે છે હેન્સ ફોરવર્ડ, બિકોઝ આપણા માર્કેટ્સ ખાસા વોલેટાઇલ રહ્યા છે. એમાંનું એક કારણ ઓફકોર્સ ટ્રમ્પની શપથવિધિ પણ હતું. કઈ રીતના આપણે આગળ જોવું જોઈએ? વૈભવભાઈ, અનમ્યુટ કરવું પડશે. Yeah, sorry Preeti, I was on mute. So જ્યારે આપણે 2025ની વાત કરીએ છીએ રાઈટ, ત્યારે સરપ્રાઇઝિંગલી મેં એક આઉટલુક લખ્યું તો એમાં કહ્યું છે કે 2025નું વર્ષ એક એવું વર્ષ છે જે ડિટરમાઇન થશે ગવર્મેન્ટ પોલિસીઝ એન્ડ રિફોર્મ્સના કારણે. Now, it is very surprising to have this kind of headline in this, title of my piece, purely because કે 9 વર્ષ 10 વર્ષ પછી જે કરંટ ડિસ્પેન્સેશન છે, તો વાય આર વી સેઇંગ કે આફ્ટર અ વેરી કન્સિસ્ટન્ટ ટ્રેક રેકોર્ડ વી આર સેઇંગ અગેન ધ સેમ થિંગ અબાઉટ ગવર્મેન્ટ પોલિસીઝ એન્ડ રિફોર્મ્સ. અને જ્યારે ગવર્મેન્ટ પોલિસીઝ અને રિફોર્મ્સની વાત કરીએ ત્યારે એ ખાલી ઇન્ડિયાના નથી, બટ ક્રોસ ધ ગ્લોબ અને એસ્પેશિયલી યુએસની પોલિસીની પણ વાત છે. અને જ્યારે યુએસની પોલિસીની વાત કરીએ તો આપણે જોયું છે કે 3 કે 4 મુખ્ય પોઈન્ટ્સ અગર ગણીએ તો વન છે ડેફિનેટલી ટેરિફ્સ, જે બહુ જ ઘણીવાર ડિસ્કસ થયું છે. બીજું છે ઓઇલ ડ્રિલિંગ. ત્રીજું છે કે they want to probably bring the industry back. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ કે કોર્પોરેટ ટેક્સ પણ એ લોકોને ઘટાડવો છે. તો ઓલ ઇન ઓલ મને લાગે છે કે જે પણ સ્ટેપ્સ યુએસ ગવર્મેન્ટની થવાના છે, આઈ થિંક it will only make US much stronger going forward. અને that is why આપણે થોડુંક રિફ્લેક્શન જોયું છે કે યુએસ ડોલર પણ થોડું સ્ટ્રેન્થન થયું છે. સેકન્ડલી, જ્યારે આપણે લોકલ પોલિસીસની વાત કરીએ અને ખાસ કરીને આપણું જે બજેટ આવી રહ્યું છે એ અતિ મહત્વનું રહેશે. ઓફકોર્સ એવરી બજેટ ઇઝ મહત્વનું, બટ આ એક એવું બજેટ રહેશે જે આઈ થિંક એક આપણને પોલિસી ડિરેક્શનની ની તરફ લઈ જશે ઇન ટર્મ્સ ઓફ કઈ બાજુ જવું છે. ખાસ કરીને કે 2 ક્વાર્ટરના જીડીપી નંબર્સ આપણે જોયા, થોડા સોફ્ટર જીડીપી નંબર્સ જોયા, અને ત્યારે કે ગવર્મેન્ટને થોડુંક ઇકોનોમિક પુશ પણ લાવવું છે. તો આઈ થિંક કયા સેગમેન્ટથી પુશ કરીએ અને ઇન ધ એન્વાયરમેન્ટ કે ફિસ્કલ પ્રુડન્સ પણ સાથે એમને બેલેન્સ કરવી છે. તો આઈ થિંક ઇટ્સ ગોઈંગ ટુ બી એન એક્સ્ટ્રીમલી I would say tricky budget and a well balancing act. અગર હું કહું તો કે between fiscal prudence, capex increase or consumption boost. આ કેવી રીતે મેચ થાય છે એક વખત જોઈશું આપણે ફેબ્રુઆરી 1ના, અને પછી પ્રોબેબલી એક માર્કેટનું ઓવર અ પીરિયડ ઓફ 6 months to 9 months એની આગળની મૂવમેન્ટ આપણે એના પર ઘણી બધી નિર્ભર રહેશે. જે રીતે કહે છે કે મેક ઓર બ્રેક બજેટ આ હોઈ શકે છે. મોદી 3.0નું આ એક ફર્સ્ટ બજેટ આવશે. પણ ઓફકોર્સ આપણે જે ડોમેસ્ટિક ચેલેન્જીસ છે એને તો ધ્યાનમાં રાખવાના જ રહેશે, કારણ કે ઘણા બધા પરમિટેશન અને કોમ્બિનેશન્સ લેવલ્સમાં લાવવા પડશે. પણ કમ્પેર ટુ ઇન્ડિયન માર્કેટ્સ, ઇન્ડિયન ઇકોનોમી, અને આપણે એને જો ગ્લોબલ કન્ડિશનથી કન્ડિશન કરવું હોય, કારણ કે હવે સપોઝ યુએસ તરફથી ગમે ત્યારે ગમે તે આવી શકે છે. એક બાજુ ચાઇના છે કે જો ટેરિફ્સ ચાઇના પર આવે છે અથવા આપણે ડમ્પિંગ અહીંયા થઈ શકે છે. એ બધા જને જો આપણે એક બજેટ પ્રૂફ બનાવવું હોય, બાઉન્ડ્રી પ્રૂફ બનાવવું હોય, તો તમને શું લાગે છે કે કયા પરિબળોનું આ બજેટમાં ધ્યાનમાં એમને લેવું જ પડશે જેથી આપણો ગ્રોથ અટકી ના જાય? Yeah, I think very important, Preeti, કે I think one
થિંગ જે મારા હિસાબથી, જો કે મારો વ્યૂ બહુ નાનો છે, બટ મારા વ્યૂના હિસાબથી વન ઓફ ધ બિગેસ્ટ એસ્પેક્ટ આપણે જોઈ શકીએ ને, તો ગવર્મેન્ટે અમારા હિસાબથી ફોકસ કરવું જોઈએ હાઉ ટુ ઇન્ક્રીઝ ધ ઓવરઓલ પાઈ. ના, એનું મતલબ શું છે કે આજે આપણે જે હિસાબના ડેમોગ્રાફિક લેવલ પર બેઠા છે, જે ડેમોગ્રાફિક વન્ડરમાં પર બેઠા છીએ, મારા હિસાબથી આઈ થિંક એને કમ્પ્લીટલી હાર્નેસ કરવા માટે આઈ થિંક એક વેરી અગ્રેસિવ સ્ટેન્સ લેવું જોઈએ, જેથી આપણે ઓવરઓલ બિઝનેસ મોમેન્ટમને એકદમ જ જોરથી ઇમ્પ્રૂવ કરી શકીએ. ઓફકોર્સ, જેમ હું તમને કહું છું કે ગવર્મેન્ટ ઇઝ ઓલવેઝ ઇન ડાયકોટોમી ઓર ડાયલેમા, કે મારે રેવન્યુ પણ રેઝ કરવાનું છે, સાથે સાથે ફિસ્કલ પ્રુડન્સને પણ નથી જવા દેવું, અને સાથે થોડું ગ્રોથને પણ બેલેન્સ કરવું છે. પણ અહીંયા જ્યારે હું એવો વખત છે, એવો સમય છે કે જ્યાં આપણે સોલ ફોકસ ઓન ઇન્ક્રીઝ ઇન ધ હોલ પાઈ, કે ગ્રોથ રેટ કેવી રીતે વધારી શકીએ, અને એના મુજબથી મારા અનુસાર આઈ થિંક 2 કે 3 ચીજ ખાસ કરીને ધ્યાનમાં રાખવી જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, આઈ થિંક એક વોર ફૂટિંગ ઉપર ઇઝ ઓફ બિઝનેસ has to be done. Single window clearances, reducing the overall compliance, operations cost, અને જ્યારે એન્ટરપ્રિનરનું કાઇન્ડ ઓફ માઇન્ડ કમ્પ્લીટલી ફોકસ હોય બિઝનેસ ઉપર, એવું એક એન્વાયરમેન્ટ કરવાની ઘણી જરૂર છે. ઘણા સ્ટેપ્સ આપણે લીધા છે ઓવર ધ લાસ્ટ 10 years, પણ આઈ થિંક લુકિંગ એટ ધી ગ્લોબલ ઇન્ટેન્સિટી, લુકિંગ એટ ધ ગ્લોબલ કોમ્પિટિટિવનેસ, આપણે હજુ એમાં ઘણું વધારે સુધાર કરી શકીએ એવી આપણી પાસે તક છે. તો આઈ થિંક એ તકને આપણે કેવી રીતે હાર્નેસ કરવું, એની માટે આઈ થિંક એક સોલ ફોકસ હોવું જોઈએ. લાસ્ટલી, ફ્રોમ અ ઓવરઓલ સ્પેન્ડિંગ પર્સપેક્ટિવ, આઈ થિંક આ ટાઈમ એવો આવ્યો પણ છે કે જે આપણે રેશનલાઇઝેશન, ઘણા વખતથી કહ્યું કે રેશનલાઇઝેશન ઓફ ટેક્સ રેટ્સ ની ઘણી આવશ્યકતા છે, સિમ્પ્લિફિકેશન ઓફ લોઝની ઘણી આવશ્યકતા છે. સો આઈ થિંક આ બધું અગર સોલ ફોકસ રહેશે તો પ્રોબેબલી વિધિન દેટ ફિસ્કલ પ્રુડન્સ ઓલ્સો આપણે સારું એવું ગ્રોથનો પાયો મૂકી શકશું. એબ્સોલ્યુટલી. સાથે જ આપણા વૈભવભાઈ, જે માર્કેટ્સ આપણા જે વોલેટાઇલ રહ્યા છે, અને ટ્રમ્પ હવે જ્યારે એમને સંભાળી લીધી છે ઓફિસ, અને આપણે જોઈ રહ્યા છીએ હજી પણ FIIsનું જે આઉટવર્ડ જે ટ્રીપ છે એ ચાલુ જ છે, જે એમની જર્ની ચાલુ જ છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ માર્કેટને એક પુલ કરવા માટે ઉપર, ઓફકોર્સ આપણા રિઝલ્ટ્સ, ઓફકોર્સ પરફોર્મન્સ કઈ રીતના અહીંયા ચાલી રહ્યું છે એ તો જોવાનું રહેશે જ, પણ સાથે જ જો બીજા લેવલ પર લઈ જવું હોય તો FIIsનું પણ પાર્ટિસિપેશન જરૂરી રહેશે. તમે અહીંયા કોઈ ચેન્જીસ જોઈ રહ્યા છો? ક્યાં ઇન્ટરેસ્ટ રહેશે? કારણ કે ચાઇનાનું જે વેલ્યુએશન છે એ અંડર વેલ્યુ છે, ને હવે ઘણો ઇન્ટરેસ્ટ ત્યાં થઈ રહ્યો છે, બિકોઝ ચાઇનાના હવે નંબર્સ આપણને સારા આવતા દેખાઈ રહ્યા છે. કઈ રીતના તમે જોશો ઇમર્જિંગ માર્કેટમાં, ઇન્ડિયન માર્કેટ્સમાં તમે કેવી આપણી પોઝિશન જોઈ રહ્યા છો? આપણે એક ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે આપણે ગ્લોબલ ઇન્વેસ્ટરની વાત કરીએ તો ઘણા ડિફરન્ટ કેટેગરીઝ ઓફ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ હોય છે. અમુક જે હોય છે જે ઇમર્જિંગ માર્કેટ સેન્ટ્રિક હોય છે, અમુક જે હોય છે તો ગ્લોબલ અક્રોસ ધ કન્ટ્રીઝ પણ ઇન્વેસ્ટ કરતા હોય છે, ફ્રોમ અ વર્લ્ડ ઇન્ડિસીસ બાસ્કેટના હિસાબથી પણ. પણ જ્યારે આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઓલવેઝ ઇન્ડિયા એક રિલેટિવ કોન્ટેક્સમાં જોશું, અને રિલેટિવ કોન્ટેક્સમાં જ્યારે વાત કરશું તો ત્યારે આપણે 2 ચીજ ખાસ કરીને ધ્યાન રાખશું. એક છે કે અંડરલાઇન ગ્રોથ, અને બીજું છે કે વેલ્યુએશન્સ એઝ કમ્પેર ટુ ધી અધર કન્ટ્રીઝ. નાવ જ્યારે આ 2 પેરામીટર્સ પર આપણે જોઈશું તો લાસ્ટ 2 ક્વાર્ટર્સમાં આપણું ગ્રોથ થોડુંક સબડ્યુટ થયું છે, અને આઈ વુડ સે કે થોડુંક સબ ઓપ્ટિમલ છે દેન આર પોટેન્શિયલ. સેકન્ડલી, ફ્રોમ વેલ્યુએશન પર્સપેક્ટિવ, આપણું વેલ્યુએશન still now I think is little expensive, as compared to both on the emerging market side and virtually on par with kind of US. And US at this point in time કાફી ઇન્વેસ્ટમેન્ટ અટ્રેક્ટ કરી રહ્યું છે. સો જ્યારે આપણે લાસ્ટ સપ્ટેમ્બરમાં જોયું, ઓક્ટોબરમાં જોયું કે ઘણું ખરું ઇન્વેસ્ટમેન્ટ ચાઇના તરફ જઈ રહ્યું હતું. નવેમ્બર પછી કે ટ્રમ્પ આવ્યા પછી આપણે જોયું કે ઘણું ઇન્વેસ્ટમેન્ટ અક્રોસ ધ ગ્લોબથી આઈ થિંક US તરફ પાછું જઈ રહ્યું છે, અને એનું રિફ્લેક્શન છે US ડોલરમાં પણ. એવી સિચ્યુએશનમાં જ્યારે ઊભા છે કે એન્ટિસિપેટેડ છે કે આપણે કોર્પોરેટ ટેક્સ કટ કરશું ત્યાં, તો સેજેક આઈ થિંક વેલ્યુએશન ત્યાં થોડા ચીપર લાગવા લાગશે.
સો જ્યારે નવા ગવર્મેન્ટનું ફૂલ ફોકસ ઇન્ડસ્ટ્રી તરફ છે ત્યાંના તો એક તક છે ફ્રોમ અ રિલેટિવ પ્લે ટુ ગો બેક ટુ યુએસ. અને દેટ્સ વાય વી સો કે ઇમર્જિંગ માર્કેટ્સ વર્સિસ ડેવલપ માર્કેટ્સનો ટ્રેડ એકચ્યુઅલી ચાલુ થયો અને ખાસ કરીને ઇમર્જિંગ માર્કેટ્સમાંથી આઉટફ્લો થઈને યુએસ માર્કેટ એઝ અ માર્કેટમાં ઘણો ફ્લો ગયો છે નવેમ્બર ડિસેમ્બર બેમાં કન્ટિન્યુ છે અને પ્રોબેબલી આગળ જઈને વી હેવ ટુ સી સમ સ્ટેબિલિટી ઇન દેટ. સો તમે કઈ રીતના દેટ બ્રિંગ્સ મી ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન કે હવે જે રીતના આપણો રૂપી ખાસો એવો ડેપ્રિશિએટ થયો છે, આપણે હાઈએસ્ટ લેવલ્સ જોયા છે અને હજી એમાં કંઈ એટલી બધી રાહત નથી આવી. કઈ રીતના તમે જુઓ છો કે ક્યાં ડોલર સેટલ થઈ શકે છે? આપણે ડોલર ઇન્ડેક્સ યર્સ પર જો નજર કરીએ, કારણ કે બધાની અસર આપણા રૂપીસ પર પડી રહી છે, રૂપી પર પડી રહી છે, તો કઈ રીતના તમે જોવું જોઈએ આપણે? અને સપોઝ જો ટેરિફ્સ વધે છે તો આપણો રૂપી કઈ રીતના રિએક્ટ કરી શકે છે? મે બી ઇન્ડિયા પર નથી થતું, પણ આઈ ડોન્ટ નો કઈ રીતના આગળ વધશે, તો કઈ રીતના તમે જોઈ રહ્યા છો? See, in my view, I think rupee is still a better currency than other emerging market currencies. આપણું પરફોર્મન્સ હજુને બેટર છે, બટ એ આપણે વી શુડ નોટ ટેક ઇટ કેઝ્યુઅલી, બિકોઝ ખાસ કરીને સ્ટેપ્સ રાખવા પડશે જ્યાંથી આપણે ફોરેન કેપિટલને એટ્રેક્ટ કરી શકીએ. See, at the end of it, India is a capital-starved economy. અને અગર આપણે આપણા કેપિટલ ફ્લોનો બેઝ ડાયવર્સિફાય કરશું તો that will always be good, from an overall economy perspective, right? એટલે it will not be very volatile in that sense. So I think my sense is do all the measures which can be possible to attract foreign capital. અને તેથી કરીને ફ્રોમ અ લોંગર ટર્મ, મીડિયમ ટુ લોંગર ટર્મ પર્સપેક્ટિવ જોવું પડશે. શોર્ટર ટર્મમાં તો ફ્લો ઉપર નીચે થયા રાખશે, બટ આઈ થિંક ઇફ યુ સી લાસ્ટ 2 years we haven't seen much of the flow coming from the FPIs. FDI અલગ વાત છે, બટ FPIs થી એટલો ફ્લો આવ્યો નથી. છે કમિંગ ટુ બજેટ, હવે ઘણી બધી આપણે આશા અપેક્ષા રાખીને ઓલવેઝ જતા હોય છે, પણ તો આપણને બજેટના દિવસે જ ખબર પડતી હોય છે કે શું આવે છે. પણ માર્કેટ શું આશા રાખીને ચાલી રહ્યું છે? બિકોઝ એક તરફ આપણે થર્ડ ક્વાર્ટર્સના નંબર અને સિઝન જોઈ રહ્યા છે, જેમાં એક મિક્સ નંબર્સ અત્યાર સુધી આવ્યા છે, અને માર્કેટ શું અપેક્ષા રાખી રહ્યું છે? અને આપણે પહેલાં બજેટ થીમ પર પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ્સ કરતા હતા, શું તમે એવું કંઈ કરી રહ્યા છો કે નહીં? અને સેકન્ડલી, એક્સપેક્ટેશન્સ પ્રમાણે જો કંઈ રોકાણ કરવું હોય તો અત્યારના જે વોલેટાલિટી છે માર્કેટમાં, જે કરેક્શન ફેઝ આપણે જોયો છે, એમાં કઈ રીતની તમે સ્ટ્રેટેજી રાખીને આગળ ચાલી રહ્યા છો? સી પ્રીતિ, આઈ થિંક કેપિટલ માર્કેટ્સનું હંમેશા વ્યૂ છે ને એકદમ માયોપિક હોય છે બજેટ તરફ, કારણ કે એ લોકોનું ખાસ કરીને માર્કેટ સેન્ટ્રિક અપ્રોચ હોય છે. જ્યારે ગવર્મેન્ટને બહુ લાર્જર સ્કેલ ઉપર વિચારવું પડે છે, નોટ ઓનલી અબાઉટ ધી કેપિટલ માર્કેટ્સ બટ અક્રોસ એવરી સેગમેન્ટ ઓફ ધ સોસાયટી. નાવ જ્યારે એક્સપેક્ટેશનની વાત કરીએ તો ફ્રોમ અ માર્કેટ પાર્ટિસિપન્ટ પર્સપેક્ટિવથી અગર વાત કરીએ તો ઓફકોર્સ આપણે જોઈશું કે ગવર્મેન્ટ કઈ રીતે કેપેક્સમાં એનું ફોકસ રાખી શકે છે કે નથી રાખી શકતો, ગિવન કે રિસોર્સિસમાં થોડુંક સ્ટ્રેચ છે. બીજું કે કન્ઝમ્પશનમાં વેધર દે કેન ઓર દે વિલ વોન્ટ ટુ ડુ, વેધર દે વિલ વોન્ટ ટુ ડુ ફ્રોમ બજેટ પર્સપેક્ટિવ ઓર નોટ. અત્યાર સુધી લાસ્ટ 8-10 વર્ષમાં જોયું છે તો વેરી માર્જિનલ સ્ટેપ્સ હિયર એન્ડ દેર, બટ લાર્જલી ફોકસ હેઝ બીન સપ્લાય સાઇડ ઓર કેપેક્સ. સો જોવું પડશે કે એ બેઉની વચ્ચે બેલેન્સ આગળ જઈને કેવી રીતે થાય છે. લાસ્ટલી એનું ઇફેક્ટ ઓવરઓલ બેઝિસ ફિસ્કલ પ્રુડન્સ પર કેટલું પડે છે કે નથી પડતું, એ જોવું પડશે. ઓફકોર્સ એક લાસ્ટ જે રિસોર્સ રેઝિંગનો પોઈન્ટ છે ત્યાં ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી વેરી ટ્રિકી, whether they start doing some disinvestments or any other kind of way where they can raise resources, એ ખાસ કરીને જોવું પડશે, કારણ કે એનું ઇમ્પેક્ટ માર્કેટ ઉપર પોસિબિલિટી થઈ શકે છે. એબ્સોલ્યુટલી. ઓકે, ડાયવર્સમેન્ટને આપણે ઓલવેઝ એ લોકો રાખતા હોય છે, એક પણ જોવાનું રહેતું હોય છે કે કેટલું એ કરે છે. જે રીતના આપણે એલોકેશન જોતા હોઈએ છીએ, જે રીતના નંબર્સ જોતા હોઈએ છીએ, એટલું એ કરી નથી શકતા. પણ આપણે આગળ પણ ચર્ચા કરીશું, પણ નજર કરીશું અત્યારના એક બ્રેક તરફ. તો બ્રેક લઈને પાછા ફરીશું, આ ચર્ચાને ચાલુ રાખીશું. અમારી સાથે જોડાયેલા રહીશું.
સંભળાઈ રહ્યું છે અને જે સરકારે કર્યું પણ છે કે ટાઈમ એન્ડ અગેન એ લોકોએ રિફોર્મ્સ કર્યા છે, નવી પોલિસીઝ આપી છે. પાવર સેક્ટર જેવા સેક્ટરમાં આ વખતે લાગે છે કે આપણે કોઈ પોલિસી ચેન્જીસ જોઈ શકીએ છીએ, જે રીતના અનઇવનનેસ છે ટુ ઓન ધ સ્ટેટ્સ લેવલ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? કેટલું આ જરૂરી છે? બિકોઝ હવે આપણે સેકન્ડ લેવલ પર પણ જઈ રહ્યા છીએ, બિકોઝ વી આર લુકિંગ એટ કાર્બન ફ્રી, ગ્રીન એનર્જી અને સો ઓન એન્ડ સો ફોર્થ. કેટલું જરૂરી છે અત્યારના, અને એના જો એ તમે જોતા હોય તો કોઈ આ સેક્ટર પર તમને કેવું લાગે છે ફોર ધ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ? સી આઈ થિંક પાવર સેક્ટરની જ્યારે વાત કરીએ તો લેટ્સ અન્ડરસ્ટેન્ડ કે એ બોથ સ્ટેટ, આઈ મીન ઘણું બધું સ્ટેટ ઇન્વોલ્વમેન્ટ હોય છે પાવર સેક્ટરમાં. નાવ જ્યારે ઇકોનોમીની વાત કરીએ અને મુખ્ય રીઝન્સ જોઈએ કે સૌથી વધારે ગ્રોથ ફ્રોમ અ પાવર સેક્ટર પર્સપેક્ટિવ કયા એરિયાઝમાંથી આવી શકે છે, તો એક તો છે રિન્યુએબલ્સ, બિકોઝ આપણે COP29 કે ઇફ યુ સી કે ક્લાઇમેટ ગોલ્સને અટેન કરવાનું છે ઓવર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ, તો રિન્યુએબલ્સમાં કન્ટિન્યુડ ઇન્ટરેસ્ટ રહેશે. બીજું છે કે ફ્રોમ અન ઓવરઓલ પાવર સેક્ટર પર્સપેક્ટિવ જે ઇન્ક્રીમેન્ટલ ડિમાન્ડ આવી રહી છે એ ઘણી ખરી ડેટા સેન્ટર્સથી આવી રહી છે, બિકોઝ ઓફ ધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું જે પ્રોગ્રેસ થયું છે. સો ઇન્ક્રીમેન્ટલી ઘણી ડિમાન્ડ ત્યાંથી છે. થર્ડ છે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ. જેમ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ થશે તો આઈ થિંક વધારે ઇમ્પ્રુવમેન્ટ થશે. અને લાસ્ટલી જે છે કે ઓવરઓલ પર્સપેક્ટિવથી જ્યારે ઓવરઓલ લાઇફસ્ટાઇલ ઇન્ક્રીઝ થાય છે અક્રોસ 140 crore પીપલ, દેન ઇન્ક્રીમેન્ટલ પાવર ડિમાન્ડ પણ થઈ શકે. તો ઓવરઓલ પર્સપેક્ટિવ અગર ડિમાન્ડની વાત કરીએ તો આઈ થિંક ઇટ ઇઝ બીન રોબસ્ટ. ઓવરઓલ લોંગર ટર્મ પર્સપેક્ટિવથી ઘણા એરિયાઝ છે જ્યાં પ્રોગ્રેસ આપણે જોઈ શકીએ છીએ. પોઈન્ટ ઇઝ કે હાઉ સ્ટેટ્સ એન્ડ સેન્ટર કાઇન્ડ ઓફ કમ ટુગેધર એન્ડ સી કે આ સેક્ટરને આપણે કઈ રીતે મેક્સિમમ બૂસ્ટ આપી શકશું. બીજું જે એક સેક્ટર છે એ છે એજ્યુકેશન, હેલ્થ અને ફાર્મા સેક્ટર, જેમાં ઘણું બધું કામ જરૂરી છે. ઘણી બધી એમાં પોલિસીઝ પણ આવતી આપણે જોઈ છે, પણ હજી પણ ઘણું બધું અહીંયા આપણે એટલું બધું ઇમ્પ્રુવમેન્ટ નથી જોઈ. ઓલ્ધો હવે અત્યારના રિસન્ટલી આપણે જોઈ રહ્યા છીએ કે હેલ્થકેર સેક્ટર ઇઝ કમિંગ અપ, પણ હજુ પણ ઘણું બધું કામ બાકી છે. કઈ રીતના તમે જોશો અહીંયા, તમને આ સ્પેસ કઈ રીતના ગમે છે? કારણ કે હવે અહીંયા પણ આપણે ઘણી બધી વસ્તુમાં રોબોટિક સર્જરીઝ જોઈ રહ્યા છીએ, એક હબ બનાવવાની કોશિશ કર્યું છે. તો ફ્રોમ દેટ પોઈન્ટ ઓફ વ્યૂ અને એજ્યુકેશન, કારણ કે જ્યારે આપણે ગ્રોથ ઓફ ધ કન્ટ્રી જોઈ રહ્યા છીએ તો આ બધા બેઝિક પિલર્સ હોતા હોય છે. કઈ રીતના તમે બજેટ પોઈન્ટ ઓફ વ્યૂ જોશો, અને વધારેમાં કઈ રીતના તમે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે શું અત્યારના આ એરિયાઝમાં કોઈ કરી રહ્યા છો? સી આઈ થિંક અગર એજ્યુકેશનની વાત કરીએ તો ઓફકોર્સ દેર આર વેરી લિમિટેડ ઓપોર્ચ્યુનિટીઝ જેમાં તમે પબ્લિક માર્કેટથી પ્રોબેબલી ઇન્વેસ્ટ કરી શકશો. બટ એક ખાસ તરીકે જેમ તમે કહ્યું કે એનું ઇમ્પોર્ટન્સ we cannot underestimate at all, because education along with skill development આ એક બેઝિસ રહેશે કે આપણે આખા ડેમોગ્રાફીને કઈ રીતે હાર્નેસ કરી શકીએ. સો હ્યુજ અમાઉન્ટ ઓફ ઇમ્પોર્ટન્સ આપવું પડશે, નોટ ઓનલી ઓન એજ્યુકેશન, બટ એ એજ્યુકેશનને ટ્રાન્સફોર્મ કઈ રીતે તમે સ્કિલ્સમાં કઈ રીતે કન્વર્ટ કરો છો, અને એનું એપ્લિકેશન કે યુઝ કેસ ફ્રોમ એન ઇન્ડસ્ટ્રી પર્સપેક્ટિવ કઈ રીતે થઈ શકે છે, either from an entrepreneurship perspective or to join the industry perspective as well. So એ એક એવું મહત્વનું kind of bucket છે જ્યાં આપણે જેટલું પણ અટેન્શન દઈએ, આઈ થિંક ઇટ વિલ બી મચ બેટર ફોર અસ ઇન ટર્મ્સ ઓફ મલ્ટીપ્લાઇંગ ઇફેક્ટ. અને સેકન્ડ જ્યારે વાત કરીએ હેલ્થકેર અને ફાર્મા સેક્ટરની, આઈ થિંક હેલ્થકેર એઝ અ પર્સન્ટેજ ઓફ GDP ઓવરઓલ બેઝિસ પર ઘણું ઓછું છે. આઈ થિંક દેટ ઇઝ અ સ્કોપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ ધેર. અને ટુ કે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇલ ઇટ હેઝ ટુ બી ઇમ્પ્રુવડ. બીજું કે જેમ આઈ થિંક જે નીચલા તબકા વર્ગમાં આપણે જે સહાયતા આપી છે ઇન્સ્યોરન્સથી, આઈ થિંક એ બહુ સરાહનીય છે. આઈ થિંક એને એક્સપેન્ડ કરવું જોઈએ, અને આઈ થિંક એને કન્ટિન્યુડ ઇનફેક્ટ ઇન્ક્રીઝ કરવું જોઈએ લિમિટમાં ઇન ટર્મ્સ ઓફ ધી ઇન્સ્યોરન્સ અવેલેબિલિટી, તાકી આઈ થિંક ઘણા લોકોને એનો ફાયદો થઈ શકે છે ફ્રોમ એન હેલ્થ પર્સપેક્ટિવ. સો આઈ થિંક લોટ ઓફ સ્કોપ and lot to do, frankly, in both these two places. ઇન્સ્યોરન્સ સેક્ટર ઇઝ ધ અધર સેક્ટર કે જે આ બજેટમાં એક થોડો ભાર આવી શકે છે. આપણે જે બી અમારા સોર્સિસ થ્રુ અમને જે ન્યૂઝ મળી રહ્યા છે, પણ
ગોઈંગ અહેડ, જો જે રીતના ચાઇના હવે ઉપર આવી રહ્યું છે અને ત્યાંથી આપણે જોયું છે કે કઈ રીતના એ લોકો વિથ ધ વેન્જીસ એ લોકો પાછા આવી બી શકે છે અને જે નંબર્સ અત્યારના કહી રહ્યા છે, જો ભારતની પણ ગ્રોથ સ્ટોરી આપણને એવી જોઈતી હોય, જે આપણે વી હેવ બિગન બીકોઝ PLI સ્કીમ્સ છે અને જે બધી સ્કીમ્સ છે એને પુશ આપ્યું છે ટુ કમ્પીટ, મેન્યુફેક્ચરિંગ એઝ અ થીમ માટે પણ આપણે ઘણું બધું કામ થતાં જોયું છે, પણ હજી ઘણું બધું લેસ છે. શું તમે એવું કંઈ બજેટમાં જોવા માંગશો? અને સાથે જ મેન્યુફેક્ચરિંગ થીમને જો આગળ તમે જતાં જોઈ રહ્યા છો તો કોઈ એવા એવન્યુઝ છે જેમાં તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો અત્યારના? See, I think manufacturing theme from a longer term perspective ખૂબ જ પોટેન્શિયલ ધરાવે છે. Now, of course, on a shorter term, તમે અગર એનું વેલ્યુએશન સાથે તમે અગર એનો કન્જંક્શન કરવા જશો તો I think it will not match properly. Of course, the valuations have to come a little cheaper for somebody to invest for a longer term. But as a business potential, ઘણું સ્કોપ છે. અને જ્યારે મેં તમને પહેલાં કહ્યું કે ઓવરઓલ પાઈને ઇન્ક્રીઝ કરવાની છે વિથ લોટ ઓફ ગ્રેન્યુલર ગ્રોથ, એનો મતલબ એ છે કે આપણે રૂલ્સ રેગ્યુલેશન્સ એને એકલા ઇઝ કરીએ કે એક નાનો એન્ટરપ્રિનર પણ વિધાઉટ દેટ બર્ડન ઓફ રેગ્યુલેશન્સ કેન સ્ટાર્ટ પ્રોસ્પરિંગ ધ બિઝનેસ. સો જેટલું વધારે ગ્રેન્યુલર આપણે કરશું એટલું સ્ટ્રોંગ બેઝ ફ્રોમ અ ગ્રોથ પર્સપેક્ટિવ મળશે. અને ખાસ કરીને મેન્યુફેક્ચરિંગમાં પ્યોરલી બિકોઝ એક વોઇડ છે ગ્લોબલ સ્પેસમાં જ્યાં ચાઇનાનું ઓલ્ટરનેટિવ હરેક કંપની હરેક કન્ટ્રી જોઈ રહી છે, અને એ ઓપોર્ચ્યુનિટી અગર આપણે એને કેપ્ચર કરવા આવશું તો આઈ થિંક વી હેવ અ ફેન્ટાસ્ટિક ઓપોર્ચ્યુનિટી ઓન આર હેન્ડ ઓન એન ઓવરઓલ બેઝિસ. સો વૈભવભાઈ, એઝ અ થીમ તમે અત્યારના ક્યાં નિવેશ કરી રહ્યા છો? તમે ફુલ્લી ઇન્વેસ્ટેડ છો કે યુ આર વેઇટિંગ? કારણ કે ખાસું એવું માર્કેટમાં આપણે કરેક્શન તો જોઈ લીધું છે. કોઈ બજેટ થીમ પર તમે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો? કઈ જાતની અત્યારના તમે સ્ટ્રેટેજી વાપરી રહ્યા છો? સી જનરલી અમે લોંગ શોર્ટ ફંડ છે, અને લોંગ શોર્ટ ફંડની જ્યારે વાત કરીએ તો આઈ થિંક ટિપિકલી જ્યારે કોઈ બાઇનરી ઇવેન્ટ આવતું હોય, કોઈ ઇવેન્ટ આવતું હોય જેથી કરીને માર્કેટની વોલેટિલિટી ઘણી વધી શકે છે, ત્યારે અમે હાઈલી હેજ જઈએ કે આ પછી કાં તો કેશમાં જઈએ ઇન ટર્મ્સ ઓફ પોર્ટફોલિયો. કારણ કે વી ડોન્ટ વોન્ટ ટુ ટેક અ ઇવેન્ટ રિસ્ક ફ્રોમ અ માર્કેટ પર્સપેક્ટિવ. કારણ કે અમારું સોલ ફોકસ હોય છે કે હાઉ ટુ મિનિમાઇઝ ધ માર્કેટ રિસ્ક. સો ઇન દેટ કેસ વી વિલ વેઇટ ફોર ધ બજેટ ટુ કમ આઉટ, જોઈશું કે કયા સ્ટેપ્સ લેવાઈ રહ્યા છે, અને એના મુજબથી અમને લાગે છે કે નેક્સ્ટ 6 મહિનાથી 9 મહિનાનું કોન્સ્ટિટ્યુશન ઓફ ધ માર્કેટ વિલ ચેન્જ. સો એક વખત આવવાની રાહ જોઈશું અને પછી જોઈશું. બટ ફ્રોમ અ લોંગર ટર્મ પર્સપેક્ટિવ એવી ઘણી થીમ છે જ્યાં નિવેશ કરી શકાય છે ફ્રોમ એન ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવ. લાઈક ઇફ યુ કેન નેમ ધ ફ્યુ, કે અત્યારના તમે કઈ રીતના ઇન્વેસ્ટ કરી, કયા થીમ્સ પર ઇન્વેસ્ટ માટે તમે સલાહ આપશો? શ્યોર. સો જ્યારે લોંગર ટર્મ પર્સપેક્ટિવની થીમની વાત કરીએ તો આઈ થિંક એક પ્રાઇવેટ બેન્ક્સ એવો એક બાર્ગેન સેક્ટર મને દેખાય છે જ્યાં વેલ્યુએશન્સ રિલેટિવલી ઘણા કમ્ફર્ટેબલ થઈ રહ્યા છે. બીજું છે કે ફ્રોમ અ કન્ઝમ્પશન સાઇડ લાસ્ટ 3 ક્વાર્ટર 4 ક્વાર્ટરથી ઘણું સપ્રેસ્ડ પ્રાઇસ પરફોર્મન્સ રહ્યું છે. એક વખત અમને લાગે કે પોસ્ટ ધ ક્વાર્ટર નંબર જ્યારે નંબર વીક આવી જાય એના પછી આઈ થિંક કન્સ્ટ્રક્ટિવલી આ સેક્ટરને જોઈ શકાય છે ફ્રોમ અ લોંગર ટર્મ પર્સપેક્ટિવ. ઓફકોર્સ ધીઝ આર નો શોર્ટ ટર્મ આઈડિયાઝ. બટ એ CDMO પ્લેયર્સ અમને ગમે છે. રિન્યુએબલ હેઝ ઓલવેઝ બીન અ થીમ જ્યાં અમને લાગે છે કે લોંગર ટર્મ ઓપોર્ચ્યુનિટી છે. અને લાસ્ટલી કે ફાઇનાન્શિયલ સર્વિસીસ including AMCs, insurance companies are the companies where one can have a look from a longer term perspective. એબ્સોલ્યુટલી. તો આ લોંગર ટર્મ માટે ઘણા બધા પ્રપોઝિશન હજી પણ અવેલેબલ છે જેમાં આપણે નિવેશ કરી શકીએ છીએ. વૈભવભાઈ, ઓન દેટ નોટ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. થેન્ક યુ. અને સાથે જ મને પણ આપશો રજા. પર જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.